પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. ને આજે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે નવા પુસ્તકમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અને આપણે આજે યુના પ્રબોધક આધારિત પુસ્તકનો અભ્યાસ કરીશું. અને આ વખતે આપણે યુના પ્રબોધકનું પુસ્તક લીધું છે. 4 અધ્યાય છે અને આપણે બહુ એને વિગતવાર આપણે જોવાનો પ્રયત્ન કરીશું. અને હું આશા રાખું છું કે આ મહિનામાં જ્યારે પરીક્ષા લેવામાં આવે ત્યારે ઘણા બધા પરીક્ષાની અંદર ભાગ લઈ શકે. આપણે યુના પ્રબોધક આધારિત પુસ્તકનો અભ્યાસ શરૂ કરવા જઈએ પહેલાં આપણે પ્રાર્થના કરીને ઈશ્વરની સહાય માંગીએ. પ્રેમાળ ઈશ્વર, તમારું આ પવિત્ર વચન સમજવા, શીખવા અને પ્રભુ એને અનુસરવાને માટે તમારા આત્માની દોરવણી અને સહાય અમને પૂરી પાડજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. એના વિશે પણ બાઇબલની અંદર યુના પ્રબોધક સિવાય પણ ઘણી બધી જગ્યાએ એની વાત લખી છે. અને બીજો રાજાઓ 14મું અધ્યાય અને 25મી કલમ એમાં પણ લખવામાં આવ્યું છે કે આ યુના એ ગાત હેફેર જે જગ્યા છે ત્યાં રહેતા અમિતાઈ છે, એનો દીકરો છે અને એનું નામ છે યુના. અને યુનાની સાથે પ્રબોધક પણ લખેલું છે કે આ પ્રબોધક છે. અને એ રીતે ઈશ્વર એમની સાથે જે બોલ્યા હતા એ તે સમયની વાત પણ ઘટનાક્રમ ત્યાં આગળ જોવા મળે છે. પણ આપણે ઘટનાક્રમ જોવા માગતા નથી, પણ ફક્ત આપણને અહીંયા આગળ એ ખબર પડે છે બીજો રાજાઓ 14મો અધ્યાય 25મી કલમમાં કે ગાત હાફેરનો એ વ્યક્તિ છે અને એનું પપ્પાનું નામ અમિતાઈ છે અને એ પ્રબોધક પણ હતા. અને બીજી જગ્યાએ પણ માથી લખેલી સુવાર્તા 16મા અધ્યાય 4મી કલમમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ્યારે લોકો આર્ગ્યુમેન્ટ કરે ત્યારે પણ ઈસુ ખ્રિસ્તે એ જે નિશાનીઓ માગી તે વખતે કીધું કે ભૂંડી તથા વ્યભિચારી પેઢી, માંથી 16 અને 4માં કે ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યા ગયા. એટલે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યુના પ્રબોધકની વાતને નોંધ કરે છે અને બતાવે છે. લુકની લખેલી સુવાર્તા અને 11મો અધ્યાય 32મી કલમમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યુનાનું સંબોધન અહીંયા આગળ કરે છે. અને હું આખું વાંચતો નથી, પણ છેલ્લો જે ભાગ છે એવું લખ્યું છે કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો અને જુઓ યુના કરતાં અહીં એક મોટો છે એમ કહીને ઈસુ ખ્રિસ્ત પણ એ યુનાના વાત અથવા યુનાની ઘટનાની વાતની પણ છણાવટ અહીંયા આગળ કરે છે. હવે જો અહીંયા આગળ ઘણા બધા સ્થળોની વાત આપણે જોઈએ છે આ પ્રબોધકના પુસ્તકની અંદર. અને હું તમને એનું એક નાની મેપ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા આગળ જે સ્થળો છે એક તાર્સીસ, એક નિનવે, એક જોફા અને એક ગાત હેફેર. બરાબર, ગાત હેફેરની તમે વાત કરી કે આ યુના ત્યાંનો વતની છે. બરાબર. અને આ બાબતો આપણે ઘટનાક્રમ જે છે એની અંદર ઈશ્વરે યહોવા દેવે યુનાને કીધું કે ભાઈ તારે જવાનું છે નિનવેમાં. હવે નિનવે એ ગાત હેફેરથી આપણે જો જોઈએ, કારણ કે જોપ્પા જે બંદર છે એ ત્યાંની નજીક જ આ ગાત હેફેર છે. તો ત્યાંથી જોપ્પાથી નિનવે 550 માઇલ્સ એટલે 1 માઇલ એટલે 1.60 કિલોમીટર એટલે 1.25 કિલોમીટર જેટલું થાય. એટલે એવા એક 550 માઇલ્સ એ જોપ્પાથી નિનવે થાય એટલું દૂર એ જવાનું કીધેલું ઈશ્વરે કે ત્યાં જવાનું ને પ્રજાની મધ્યે એ પ્રચાર કરવાનો. એટલે એ વાત છે. અને પણ આપણે આ ઘટનાક્રમ જાણીએ છીએ પ્રમાણે કે આ યુના એ જવાનું હતું નિનવે, પણ એ ત્યાં જવાની જગ્યાએ એ યાફા જે કહે છે, જોપ્પા ઇંગ્લિશમાં કહેવાય, એ યાફા એ ત્યાં બંદરે ચાલ્યો ગયો. અને ત્યાંથી એને એ બંદરેથી એને વહાણ મળ્યું. એ જે જતું હતું એ તાર્સીસ જતું હતું. પણ અહીં આપણને એવું ચોક્કસ જણતું નથી કે એકચ્યુઅલી એને ક્યાં જવું હતું. પણ આ ભૂમધ્ય સમુદ્રથી એ ત્યાં આગળ જઈ રહ્યો હતો. અને એ જો તાર્સીસનું અંતર તમે જુઓ ને તો એ 2500 માઇલ છે. હવે એટલે આપણે ગણતરી કરી લઈએ કે નિનવે નજીક કે ભાઈ તાર્સીસ નજીક. બરાબર. પણ આ તો ત્યાં આગળ જવા નીકળ્યો તો એના કોઈ ચોક્કસ કારણો હશે. પણ તાર્સીસ, નિનવે અને યાફા અને ગાત હેફેર એ આ 4 સ્થળો આપણે આ યુના પ્રબોધકના પુસ્તકની અંદર જોઈએ છીએ. અને અહીંયા આગળ જે આપણે
બાબત જોઈએ છે કે બીજું જે નિનવેની જે વાત કરીએ, નિનવેનો પણ ઉલ્લેખ બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ છે કે જ્યાં આગળ બધી બાબતો એ લખેલી છે. અને ત્યાં આગળ લખ્યું છે લુક 11:32 પણ નિનવેનો ઉલ્લેખ કરેલો છે. ઉત્પત્તિ 10 અધ્યાય 11મી અને 12મી કલમની અંદર પણ નિનવેનો ઉલ્લેખ કર્યો છે. અને નિનવે એટલે આ નિમૃત જે ત્યાંથી શું કે આસુરમાં ગયેલો એની વાત છે. અને આ નિનવે ત્યાં આગળ આસુરના લોકો એ વસવાટ કરે છે એની વાત ત્યાં આગળ આપણે જોઈએ છે. અને બીજો રાજાઓ 19 અધ્યાય 36મી કલમમાં પણ એ વાત આપણે જોઈએ છીએ કે આસુરનો રાજા જે ત્યાંથી નિનવેમાં એ પોતાના વતન તરફ જાય છે એની વાત પણ લખવામાં આવી છે. એટલે કે આસુરીઓનું રહેવાનું સ્થાન અથવા આસુરીઓનું નગર અથવા શહેર એ જે છે એ આ નિનવે છે એ આપણને ખબર અહીં આગળ પડે છે. અને જે તાર્સીસની વાત કરીએ એ પણ બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ નોંધવામાં આવ્યું છે કે તાર્સીસ જે છે એ ભૂમધ્યના કિનારે પર આવેલું છે. અને ગીતશાસ્ત્ર 72 અને 10 પણ લખ્યું કે તાર્સીસના રાજાઓ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે. એટલે બાઇબલની અંદર તાર્સીસનો પણ આગળ પણ ઉલ્લેખ છે. હઝકેલ 27 અને 12 પણ ઉલ્લેખ છે કે તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્સીસ વેપાર કરતો. એટલે કે આ બંદર છે કે જ્યાં વેપારી જગ્યા છે અને લખ્યું છે કે તારા બજારમાં તારા માલના બદલામાં ચાંદી, લોખંડ, કલાઈ અને શીશુ લાવતું હતું. એટલે આ જે નિનવે તાર્સીસ છે ત્યાં આગળથી આ બધી બાબતો પણ મળતી હતી, કારણ કે વેપારી જગ્યા અથવા વ્યાપારનું સ્થળ હતું, વેપારી જગ્યા. અને પહેલો રાજાઓ 10મો અધ્યાય 22મી કલમમાં પણ આપણને જોવા મળે છે કે કેમ કે રાજાનો તાર્સીસ વહાણનો એક કાફલો હારીમના કાફલા સાથે સમુદ્ર પર ફરતો અને દર 3 વર્ષે એકવાર તાર્સીસનો કાફલો સોનું, રૂપું, હાથીદાંત, વાંડોતા, મોર લઈને એ આવતો હતો. અને એટલે એ ઘટના પણ આપણે અહીં આગળ જોઈએ છીએ કે કેવી રીતે આ શું કહેવાય વહાણો અથવા આ જે માર્ગ છે એ પસંદ કરવામાં આવતો ને આ તાર્સીસનો પણ ઉલ્લેખ બાઇબલની અંદર એ આ જગ્યા પર લખવામાં આવ્યું છે. હવે જો આપણે અહીંયા આગળ જે બાબતો જોઈએ છે કે જ્યારે યુનાને કહેવામાં આવ્યું કે ભાઈ તું મોટા નગર નિનવે જા અને તું જઈને એમની વિરુદ્ધ પુકાર કર, કારણ કે એમના પાપો ઘણા બધા વધી ગયા છે. અને યુના એ ત્યાંથી નાસી જઈને આફા ચાલી ગતો રહ્યો અને ત્યાંથી એણે વહાણ મળ્યું અને લખવામાં આવ્યું છે પ્રમાણે એણે નાણું ચૂકવ્યું ત્યાં બેઠો. અને એ સમયની અંદર બહુ ભારે તોફાન શરૂ થયું ને એટલું બધું ભારે હતું કે એટલું બધું લાગતું હતું કે આ વહાણ પણ ભાગી જશે. અને એટલે એના ખલાસીઓ બધા બી ગયા અને દરેક જણ એની અંદર હતા જેટલાય એ બધા પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને એમણે પ્રયત્ન એ પણ કર્યો કે ભાઈ આપણી પાસે સમુદ્રમાં જેટલો માલ છે, સામાન છે, આપણે નાખી દઈએ. અને એમણે એવું પણ કર્યું અને બધાએ એ પ્રમાણે કર્યું. પણ તે સમયે આ યુના પણ હતો તઈ. પણ જો લખવામાં આપણે શબ્દ જ વાપરે કે યુના એ અંદર એ ઊંઘી ગયેલો. અને તેનો જે નાખુદો હતો એણે જઈને એને કીધું, ગુસ્સેથી કીધું હશે કે ઊંઘણશી નહીં અને અકરાઈને કે શું તું ઊંઘ્યા કરે છે, ઉઠ તારા દેવને વિનંતી કરે. એટલે કદાચ એમ બને કે આપણે વિશે વિચાર કરીને આપણો નાશ ન થાય. અને એટલે કે અમે પ્રાર્થના કરી, તું તારા દેવનો પ્રાર્થના કર, કારણ કે બધાએ પ્રાર્થના કરી, મેળ પડ્યો નહીં. એટલે કે જે હવે આ રહ્યો છે અથવા એણે નહીં કરી તો આ કારણ કદાચ થાય. અને એટલે એમણે કર્યું. પણ થયું શું જુઓ, ત્યાં આગળ એક પદ્ધતિ આપણે અહીં જોઈએ 7મી કલમમાં કે વળી તે સર એકબીજાને કહ્યું કે ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોને કોને લીધે આપણા પર આ વિઘ્ન આવી પડ્યું છે. તેથી તેઓ ચિઠ્ઠીઓ નાખીને ચિઠ્ઠી યુનાના નામની નીકળી. હવે આ ગજબ બાબત છે કે ભાઈ ચિઠ્ઠી નીકળી તે નીકળી, પણ તે યુનાના જ નામની એ ચિઠ્ઠી એ નીકળે છે. અને એ બાબત આપણને જોવા મળે છે કે આપણે આ ચિઠ્ઠી નાખવાની જે વાત છે બાઇબલની ઘણી બધી જગ્યાએ છે. અને જો તમે જાણવું હોય તો લેવીયાના પુસ્તકની અંદર 16મા અધ્યાય 8 થી 9 કલમ તો વાંચો. તેમાં પણ લખવામાં આવ્યું છે કે જ્યારે અઝાઝેલનો શું કહેવાય હારૂન જ્યારે અર્પણ કરે દર વર્ષે એ પ્રમાણે 2 બકરા લાવવામાં આવે. અને આખી ઘટના તમે ફરી ઉપર સમજાવીશ. પણ 2 બકરા હોય અને એકનું અર્પણ ચડાવવાનું, બીજું એક બકરો હોય એને છોડી મૂકવાનો. અને આ કરવા માટે એ વખતે હારૂન પણ એ ચિઠ્ઠી નાખે. આ ચિઠ્ઠી નાખે ને પછી એ પ્રમાણે એ અર્પણ
ચડાવતો. પ્રેરિતોના કૃત્યોની અંદર પણ આપણને જોવા મળે છે. આપણે પેલામાં અર્પણની વાત જોઈએ, અહીંયા આગળ પ્રેરિતની પસંદગી માટે પણ ચિઠ્ઠી નાખેલી. પ્રેરિતોના કૃત્યોની અંદર પહેલો અધ્યાય 26મી કલમમાં આપણે જાણીએ છીએ કે માથિયાસના નામની ચિઠ્ઠી એ નીકળેલી. અને યહોશુઆના સમયની અંદર પણ એ આપણે જાણીએ છીએ કે જ્યારે પેલા બધાને ભાગ પાડવાની વાત હતી અને તે સમય બધાને ભાગ પાડવા માટે પણ યહોશુઆએ જે આજ્ઞા કરી એ પ્રમાણે કે એમને કીધું કે ભાઈ જઈને દેશમાં સર્વત્ર ફરી તેનું વિગતવાર વર્ણન કરો અને મારી પાસે પાછા આવો, અને જેથી હું શિલોમાં યહોવાની આગળ તમારા માટે ચિઠ્ઠીઓ નાખીને તેના ભાગલા પાડું. એટલે કે છે કે હું ઈશ્વરની આગળ ચિઠ્ઠીઓ નાખું અને ઈશ્વર જે પસંદ કરે એ ખરું. એટલે એ પ્રમાણે પણ એ લોકો ચિઠ્ઠીઓ નાખતા હતા. અને પહેલું કાળ તો 24મી 5મી કલમમાં પણ આપણે જોઈએ છીએ કે ચિઠ્ઠી નાખીને તે બંને ટોળીઓને સરખા વર્ગો પાડ્યા, કેમ કે એલાઝારના પુત્રોમાંથી તેમજ ઇથામારના પુત્રોમાંથી પવિત્ર સ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ નીમવામાં આવ્યા હતા. એટલે કારભારીઓ નીમવા માટે પણ આ પદ્ધતિ તેઓ અપનાવતા હતા. અને એટલા માટે આ એમના માટે કદાચ નવું ના પણ હોઈ શકે. અને એટલે આ જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ પણ ચિઠ્ઠી નાખી અને એમાં યુના નીકળ્યો અને યુનાને હવે માથે આવ્યું કે હવે એના પર શું થાય કે એણે પાપ કરીશું, આના લીધે આ તોફાન મચ્યું છે. અને પછી એની ઇન્ક્વાયરી કરી કે તું કોણ છે, તારો ધંધો શું છે, ક્યાંથી આવે છે, કઈ પ્રજાનું, બધું પૂછી કાઢ્યું. એણે કીધું ભાઈ હું તો હિબ્રુ છું. અને એણે એ પણ ઓળખ આપી, જો બહુ ગજબની ઓળખ આપી કે હું શું કહેવાય સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યોના દેવ યહોવાનો ભક્ત છું. અને બહુ ગજબની બાબત કે એને તો ખબર જ હતી, એ તો નાસી ગયો, પણ ખબર હતી કે હું જે ઈશ્વરને બોલ્યું ઈશ્વર કોણ છે. અને એણે વર્ણન કર્યું કે અન્ય વિધર્મી લોકોની મધ્યે, કારણ કે એમના દેવો હતા ને એમણે કોઈકને શીખવાડ્યું છે કે ભાઈ આપણને આ દેવે બધું સર્જ્યું છે, રચના કરી છે, પણ બહુ પરિપક્વતા હતી, બહુ તટસ્થતાથી અને બહુ સાહસથી લોકોની આગળ રજૂ કરે છે કે ભાઈ હું હિબ્રુ છું અને સમુદ્ર અને કોરી ભૂમિના કરતા શેનો દેવ યહોવાનો ભક્ત છું. બધા ગભરાઈ ગયા આ સાંભળીને અને કીધું કે ભાઈ ત્યાં શું કર્યું છે, કેમ કે તેના કહ્યાથી તે માણસ જાણ્યું કે તે યહોવાની હજુરમાંથી ના જાણે વિગતવાર બધું એક્સપ્લેનેશન આપ્યું કે ભાઈ હું અત્યારે અહીં કેમ છું. અને એટલે બધા ગભરાયા અને બધાએ કીધું કે ભાઈ ત્યાં બહુ ભારે ખોટું કામ કર્યું, તારે આવું કરવું જોઈતું નહોતું. હવે એવું લાગે છે કે આ એ તોફાન છે ને એવી જગ્યાએ છે કે પાછા ફરી ના શકે અથવા શું કહેવાય સામે પણ જઈ શકે નહીં. એટલે કોઈ એવી વચ્ચે અટવાઈ ગયા છે. હવે એમને ખબર નથી પડતું કે ચિઠ્ઠી યુનાન નામે નીકળી અને એ વ્યક્તિ તો ઈશ્વરનો ભક્ત છે, હવે એનો શું કરવામાં શું આવે. અને એટલે પછી તેઓએ તેને પૂછ્યું, જુઓ ઓપ્શન એ પાછું યુનાને આપવામાં આવ્યું કે બોલો હવે અમે શું કરીએ અથવા શું કરવામાં આવે કે આ સમુદ્ર શાંત થાય. અને એટલે કારણ કે પરિસ્થિતિ એવી હતી કે વધારે ને વધારે તોફાની થતો હતો એ સમુદ્ર. અને એટલે 12મી કલમમાં લખ્યું છે કે ત્યાં એમને કીધું ભાઈ મને ઉચકીને સમુદ્રમાં ફેંકી દો એટલે સમુદ્ર તમારા માટે શાંત થશે, કેમ કે હું જાણું છું કે મારી લીધે આ મોટું તોફાન તમારા પર આવી પડ્યું છે. પ્રભુ કોઈ પણ રીતે કહે છે કે મને અહીંથી એ બાજુ જવા દેશે નહીં. અને એટલે એને ખબર પડી ગઈ, એટલે કીધું કે હું આ વહાણમાંથી બહાર જાઉં તો જ આ શાંત બાકી રહેશે નહીં. અને લખવામાં આવ્યું છે પ્રમાણે પરંતુ કિનારે પહોંચી જવાને માટે તે માણસો બહુ જ હલેસા મારે પણ પહોંચી શક્યા નહીં. આપણે પ્રયત્ન પણ કર્યો. જુઓ એણે સારી વાત કરી, એક કે એણે બતાવ્યું કે હું મારી ભૂલ થઈ છે, બીજું એણે કીધું હું ભક્ત છું, હું જીવતા ઈશ્વરને ભજવું છું. હવે જ્યારે એમણે પૂછ્યું તો એણે એનો યોગ્ય રસ્તો બતાવ્યો, ભાઈ મને અહીંથી બહાર કાઢી નાખો તો જ બચશો. પણ પેલા લોકો એને મારી નાખવા અથવા એને નાખી દેવા માટે ઈચ્છતા નહોતા, પણ એટલે એમણે ભલેસા માર્યા, પ્રયત્નો કર્યા કે એમને આપણે ત્યાં કિનારે પહોંચી, પણ શક્ય બન્યું નહીં. અને એટલે એમણે પછી યહોવાની પ્રાર્થના કરી. આ બધા લોકો પહેલાં પોતપોતાના દેવની પ્રાર્થના કરતા હતા, હવે એ યહોવાની પ્રાર્થના કરવા લાગ્યા અને કીધું કે આ માણસના મરણને લીધે અમારો નાશ થાય નહીં ને અમારે શિર નિર્દોષ રક્ત પાડવાનો દોષ મૂકીશ નહીં, કેમ કે હે યહોવા જેમ તને સારું લાગ્યું તેમ તે કર્યું છે. અને લખવામાં આવ્યું છે કે સમુદ્રમાં ફેંકી દીધો યુનાને. અને યુનાને ફેંકી તો દીધો, પણ આ બધા લોકોને બહુ ડર લાગ્યો. અને એટલે એમણે શું કર્યું
કારણ કે ઈશ્વરના ભક્તને નાખી દેવો એ જેવી તેવી વાત નથી, બહુ મોટું પાપ છે. કારણ કે જે જીવતા ઈશ્વરને ભજતા હોય, જે જીવતા ઈશ્વર આટલું ગુસ્સે થતા હોય, તો આ જે ઈશ્વરના ભક્તની વિરુદ્ધ કરે એને શું થાય? અને એટલે લખ્યું છે કે આપણે બલિદાને આપ્યું, માફી માગીને માનતા હોય માની. પણ આપણે વાંચીએ છીએ 17મી કલમમાં કે યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્માણ કરી હતી. શું એનો મતલબ ખબર તમને? કે નાખી દીધો પછી ઈશ્વરે બનાવી એવું નહીં. ઓલરેડી ઈશ્વર તો પ્લાન જ કરેલો કે આ તોફાન જશે, ત્યાં તોફાન જતો રહ્યો તો તોફાન થશે ને તોફાન થયા પછી એને નાખી દેવામાં આવશે ને માછલી તૈયાર રાખી ઈશ્વરે કે એને ગળી જાય, એને કશું થાય નહીં. ઈશ્વર કે એના મારફતે જ હું નિનવેનો બચાવ કરીશ. અને લખ્યું છે કે એ નિર્માણ કરી હતી અને યુના 3 દિવસ ને 3 રાત તે માછલીના પેટમાં રહ્યો. જો આ જે ઘટના બની ને એ બહુ ગજબની ઘટના છે કે યુના 3 દિવસ ને 3 રાત રહ્યો અને પછી એને બહાર એ ઓખી કાઢવામાં આવે. બીજા તેમ આપણે જોઈશું. પણ જો તમે અભ્યાસ કરો તો આ બાબતને ઈસુ ખ્રિસ્તે એ પોતાના સંદર્ભમાં પણ નોંધી છે. મળશે બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સમય માટે 3 દિવસની વાત છે, 3 દિવસ રાતની વાત છે, 3 દાડાની વાત એ કરવામાં આવી છે. હું તમને રેફરન્સીસ થોડાક આપું એટલે તમને કદાચ ખબર પડે. જો પહેલું યોહાન 2:19 એવું લખ્યું છે કે બે આ મંદિરને પાડી નાખો તો હું એને 3 દિવસમાં ઊભું કરીશ. 3 દિવસની વાત છે. બીજું એક કલમ વાંચીએ, માર્ક 8:31. અને તે તેઓને શીખવવા લાગ્યો ને પછી કીધું કે માણસના દીકરાએ ઘણું સહેવું નહીં, વડીલો તાર પ્રમુખ યાજકોથી તાર શાસ્ત્રીઓ નાપસંદ થઈને માર્યા જવું ને 3 દિવસ પછી પાછા ઉઠવું એ જરૂરનું છે. પહેલું આપણે 3 દિવસમાં, પછી 3 દિવસ પછી. અને લુક 24:46 લખ્યું છે કે તેમણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ સહન કર્યું ને 3જે દિવસે મોયલામાંથી પાછા ઉઠવું જોઈએ. જે પ્રમાણે યુના માથેને લખેલી સુવાર્તા 12મો અધ્યાય 40મી કલમ, માથેને લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને 40મી કલમ એવું લખવામાં આવ્યું છે. જો તમે વાંચો મારી સાથે તો, કેમ કે જેમ યુના 3 રાત દાડા મોટા માછલાના પેટમાં રહ્યો તેમ માણસનો દીકરો પણ 3 રાત દહાડા પૃથ્વીના પેટમાં રહેશે. હવે આ જે વાત છે ને, હવે ઈશ્વરનું વચન ક્યારે જૂઠું હોય નહીં. પહેલાં તો આપણે બહુ સારી રીતે સમજીએ છીએ. એટલે હું છે ને પર પછી અભ્યાસ કરવા બેઠો પાછો, અને એટલે મોડું થઈ ગયું આજે. કદાચ તમને મોડું એ શું કહેવાય બાઇબલ અભ્યાસ મળે. પણ મેં પછી વિચાર કર્યો કે આપણે તો ગુડ ફ્રાઈડે કરીએ છીએ ને, એ શુક્ર શનિ, તો પછી એમાં તો 3 દાડા 3 રાત થાય જ નહીં, અને એ શક્ય નથી. અને એટલે જો તમે વધારે અભ્યાસ કરો તો ઘણી બધી થિયરીઓ છે, ઘણા બધા અભ્યાસ છે. પાછું આપણું કેલેન્ડર અલગ, પાછું હિબ્રુ કેલેન્ડર અલગ, અને એમાંય પાછા બધા પર્વો અલગ અલગ, પાછી એમના દિવસોની સમજ અલગ, આપણા દિવસોને સમજવાની વાત અલગ. અને એમનું એવું છે કે રાત્રે સૂરજ આથમે એટલે દિવસ શરૂ થઈ જાય, આપણે સવારે દિવસ થાય. અને અહીંયા આગળ એમને રાતે સાંજે સૂરજ આથમે એટલે પછી બીજો દિવસ, નવો દિવસ શરૂ થાય. એ પ્રકારની એમની પદ્ધતિ છે, અથવા એમનું એ કેલેન્ડર એ પ્રમાણે ચાલે. અને પાછું એની અંદર જે આપણે કસ્ટમર અઠવાડિયું ઉજવીએ છીએ એની અંદર પણ એ બાબત છે કે એ સમયમાં એક જે સાબ્બાત આવે, પણ એ સાબ્બાતની અંદર પણ મોટો સાબ્બાત એક આવતો હોય છે કે હાઈ સાબ્બાત જે કહેવામાં આવે છે. અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં કે મોટો સાબ્બાત એ આવે છે. એટલે એ અઠવાડિયામાં 2 સાબ્બાત આવે, અને એક સાબ્બાત એ તે સમયે ગુરુવારે હતો, અને બીજો સાબ્બાત એ શનિવારે, જે સાબ્બાત રેગ્યુલર સાબ્બાત કહેવાય. એટલે ખરેખર જો જોવા જઈએ તો એના આધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે જે ભોજન લીધું એ બુધવારે લીધું, બુધવારે અને શું કહેવાય કે બુધવારે સવારે એમણે શું કહેવાય
વધસ્તંભે ચડાવવામાં આવ્યા અને પછીનો દિવસ એ સાબત દિવસ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ એ સુગંધીઓને બધું તૈયાર કરવા માટે ગયેલા, તો સાબતના દિવસે કરી ના શકાય, એટલે એ શુક્રવારે આપણે સુગંધીઓ લાવ્યા. અને એટલે એ પ્રમાણે જો તમે ગણો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમે ગુરુવારથી ગણો, ગુરુ એક આખો દિવસ, શુક્ર આખો દિવસ ને શનિવાર, એમ ગણો તો 3 દિવસના 3 રાત થઈ જાય. અને રવિવાર વહેલી સવારે સૂરજ ઉગતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામ્યા. અને એવી આ ગણતરી છે. હવે ઇંગ્લિશમાં આ મારી પાસે એક છે ફોટો, મેં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરી લીધો છે. હું સાઇટમાં મૂકવાનો પ્રયત્ન કરું છું. જો તમને સમજાય તો પ્રયત્ન કરજો, હું સમજાવીશ ફરીથી પણ કોઈક વખત વિગતવાર. પણ આપણે સમજીએ કે ઈશ્વરનું વચન એ બહુ અજાયબ છે. અને એટલે જૂનો કરાર અને નવો કરાર કેવી રીતે જોડે છે, ઈશ્વરના વચનો કેવી રીતે જોડે છે, અને ઈશ્વર કેવી રીતે વાત કરે છે, અને ઈશ્વર સમજાવે છે કે ભાઈ કોણ મહાન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, એની સાચી ઓળખ આપણને એવી રીતે મળે છે. ને એટલે આ યુના પ્રબોધકનું પુસ્તક આ 4 અધ્યાયો કેમ મૂક્યા એ હવે આપણને વધારે સારી રીતે ખબર પડશે. હજુ પણ આગળ આપણે અભ્યાસ કરીશું. પણ યુના સાથે જે ઘટના બની એ વાત ઈસુ ખ્રિસ્ત સાથે પણ જોડાયેલી છે, એ પણ ખબર પડે છે. અને બીજું કે આપણે ઈશ્વરની નજરમાં છે, તો ઈશ્વર આપણો ઉપયોગ કરવા માગે છે, તો ઈશ્વર આપણને પસંદ કર્યા છે. આપણે ક્યારેય નાસી જઈ શકીએ નહીં, અને નાસી જવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં. અને ઈશ્વર જ્યારે તક આપે ને પાછા વળીએ છે ત્યારે ઈશ્વર આપણને સંભાળી પણ લે છે. એના હાથો તૈયાર જ છે આપણને સંભાળવા માટે, પણ આપણે એની જેવું વર્તવું પણ પડે. હે ને, યુનાએ શું કર્યું? નાસી ગયો, ભૂલ પણ કરી, પાછું જતોય રહ્યો. પણ એણે શું કર્યું? એને પોતાની યોગ્ય ઓળખ પણ આપી, એણે ઈશ્વરનો મહિમા પણ કર્યો. એને પસ્તાવાનો 3 દિવસ 3 રાત સમય મળ્યો, તેણે પસ્તાવો પણ કર્યો. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે એણે પ્રાર્થના કરી અને એને ઓળખી કાઢવામાં આવ્યો અને ગયો. અને એટલા માટે વાલાઓ, આપણે પણ સમજીએ, આપણે જીવનમાં આવી બધી પરિસ્થિતિઓ આવતી હોય છે, પણ ઈશ્વરના માર્ગને આપણે ક્યારેય છોડી દઈએ નહીં. અને ઈશ્વર તમને એવું કરવાને માટે પુષ્કળ સહાય કરે. આમીન. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, જીવનના સ્વામી, અમારા પ્રભુ ને અમારા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનો માટે. બધું નિર્બળ છે, અધૂરા છે, પાપી છે, પણ પ્રભુ તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરો છો, વ્યવહાર કરો છો. અને પ્રભુ યુના પ્રબોધકના પુસ્તક દ્વારા અમને શીખવા મળ્યું કે તમે કેવી રીતે અમારો ઉપયોગ કરો છો. અને જ્યારે ઉપયોગ કરવા માગો છો ત્યારે પ્રભુ કોઈ પરિસ્થિતિથી પ્રભુ અમે ભાગી જઈ શકતા નથી, કોઈ જગ્યાએ અમે સંતાઈ શકતા નથી. અને પ્રભુ આ યુના પ્રબોધકે નાસી ગયો, સંતાઈ ગયો, પણ પ્રભુ તમે સુધી કાઢ્યો અને પાછો લાવ્યા. અને પ્રભુ માછલી તૈયાર કરી બચાવને માટે. અને પ્રભુ તમે અમારો ઉપયોગ કરવા માગો છો. અને પ્રભુ એ કોઈ પણ પરિસ્થિતિ આવે પણ પ્રભુ તમે પીછેહટ કરતા નથી. ત્યારે પ્રભુ અમે પણ તમને વિશ્વાસુ રહીએ અને તમારા વચનને વળગી રહીએ એવું તમે થવા દેજો. અને પ્રભુ અમારા જીવનના પ્રશ્નોમાં, તકલીફોમાં પ્રભુ અમે ભાગી ના જઈએ, નાસી ના જઈએ, તમારાથી વિગડા ના જઈએ, પણ પ્રભુ તમારી નજદીક રહીએ, કે જેથી કરીને એનો આશીર્વાદ પણ પામીએ અને ઘણાઓને આશીર્વાદિત કરનારા બાળકો બની શકીએ. તમારા વચનોના પ્રકાશને માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, એનો આશીર્વાદ આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.